પહેલાં બ્રાન્ચ વાઇઝ સેમિસ્ટરની ઇન્ટેકની એન્ટ્રી કરવાની, કેટલા ક્લાસીસ છે સેમિસ્ટર વાઇઝ એ એન્ટ્રી કરવાની, ટ્યુટોરિયલના કેટલા બેચીસ છે એ એન્ટર કરવાના, લેબના કેટલી બેચીસ છે એ એન્ટર કરવાની. ત્યારબાદ ફાઇનલ લોડના અંદર જઈને ફેકલ્ટી કેટલો લોડ લઈ શકે છે એઝ પર એઆઈસીટી એન્ટર કરવાનું અને ફેકલ્ટી એઆઈસીટી પ્લસ 10% કેટલો લોડ લઈ શકે છે એ એન્ટર કરવાનું. ત્યારબાદ દરેક બ્રાન્ચના અંદર જઈને કયો સબ્જેક્ટ કઈ બ્રાન્ચવાળા ભણાવશે એ સિલેક્ટ કરવાનું. જો કોઈ સબ્જેક્ટ ડિસાઇડ ના કરેલો હોય કે કઈ બ્રાન્ચ ભણાવશે તો એને અનએલોકેટેડમાં સિલેક્ટ કરવાનું. ત્યારબાદ ફાઇનલ લોડ સીટના અંદર જઈને આપણે દરેક બ્રાન્ચનો ટોટલ લોડ અને તે બ્રાન્ચ બીજા બ્રાન્ચનો કેટલો લોડ લેશે એ જાણી શકીએ છીએ. બ્રાન્ચ વાઇઝ લોડની સીટના અંદર જઈને જે પણ બ્રાન્ચનો આપણને લોડ જાણવો હોય એ સિલેક્ટ કરી શકીએ છીએ. આ સીટના અંદર જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનો ફર્સ્ટનો લોડ કેટલો છે, થર્ડ સેમિસ્ટરનો લોડ કેટલો છે, ફિફ્થ સેમિસ્ટરનો, અને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટનો કેટલો લોડ લેશે એનું પણ ટોટલ મળે છે. જો આપણને લોડ વિથ પ્રોજેક્ટ જોઈતો હોય તો વિથ પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનું. એચયુ લોડના બદલે ફૂલ લોડ માટે જોઈતો હોય તો ફૂલ લોડ સિલેક્ટ કરવાનું અને તે પ્રમાણે આપણને આ સીટ જનરેટ થશે. ટોટલ લોડ આપણે ચેક કરી શકીએ છીએ. આ સીટના અંદર મેથ્સનો કેટલો લોડ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે દરેક બ્રાન્ચમાં એમને કેટલા કલાક ભણાવવાનું છે. તેમજ ઇંગ્લિશ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને અનએલોકેટેડ લોડનું પણ લિસ્ટ તૈયાર કરી શકીએ છીએ કે જે આપણે વિઝિટિંગ લેક્ચરર બોલાવી શકાય.